હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં? રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ। વાગી ગયા છે 11:30 અને અત્યારે બપોરની રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગયો છે। આજે તો સ્કૂલમાં રજા છે એટલે મોડા રસોઈ બનાવે છે। શાક સમાર દીધું છે, બટેકા ટીંડોળાનું, અને હવે રોટલીનો લોટ બાંધી શાક વઘારીએ। અને આ વિવાન નીચે રમવા ગયો છે। અમારા પ્રિયાનભાઈથી બબૂમો પાડે વિવાન મમ્મી થોડા ઘઉં બાકી હતા એક કોથરી ચાળવા બેસી ગયા અને ભાઈ અહીંયાથી બૂમો પાડે। એનો ભાઈ નીચે રમવા ગયો છે। વિવાન હવે ના સાંભળે, નીચે રમવા ગયો પછી સાંભળે જ નહીં ને કોઈનું એવું। જો બા ઘઉં સાફ કરવા ચાળવા બેઠા હતા, અમારા પ્રિયાનભાઈ કે મારે ઘઉં ચાળવા। જો પ્રિયાનભાઈ એમાં ઘઉં ચાળવા બેસી ગયા। શું કરો પ્રિયાનભાઈ? ઘઉં ચાળો ચાળો ચાળો, એના કરતા ઢોળું વધારે એવું છે કમજો। જો જમવાનું બની ગયું છે, રોટલી શાક, અને આજે તો બનાવી છે સુખડી। બાજરીના લોટની સુખડી બનાવી મમ્મીએ, મસ્ત બની। બાજરીના લોટની સુખડી ખાવાની મજા આવી જાય। હવે જમવા બેસું। 1 વાગી ગયો આજ તો જમવાના। અમે રોજ 11 વાગે તો જમવા બેસી જઈએ, આજ રજા હતી એટલે 1 વાગી ગયો છે। તો ચલો જમી લઈ, હવે નીરવ આવશે જમવા, તૈયારી જ છે, બેસી જઈએ જમવા। જો જમીન કામ પતાવ્યું, 2:30 વાગી ગયા છે અને એક ભાઈ અમારા બેઠા છે ભણવા માટે। જો ભણવાનું, જો એમની સ્ટાઈલો। હવે જવું છે વિવાનની સાયકલ સર્વિસમાં આપવાની। જો નીરવ તૈયાર થાય તો જઈએ, અત્યારે આપી આવીએ। નીરવ સાયકલ જવું સર્વિસમાં આપવા, લેડો ને આપી આવીએ। જો નીરવ અત્યારે તો જવાની ના પાડે છે સાયકલ સર્વિસમાં આપવાની। તો આપણે આપણા કામ મશીન પર બેસી જઈએ। રાત્રે 2 બ્લાઉઝ કટિંગ કર્યા હતા, જો આજે સિવાઈ જાય તો। અને આજે તો મારા નણંદને આવવાના છે, અહીંયા પકોડી જ પ્રોગ્રામ છે, તો પછી વહેલા ઊભું થવું પડશે મશીન ઉપરથી। એટલે ચલો બેસી જઈએ મશીન ઉપર। આપણે છે 6 અને આપણે મશીન ઉપરથી ઊભા થઈ ગયા છે। અને જો વિવાનભાઈ કટિંગ કરાવે કોઈ આકૃતિઓ, જો ઘરની હાલત કરીએ, કાગળ અને આવી ગયા છે અમારા નણંદબા। રાઈ એ રાવડી, જો કાનવભાઈ, જો કાનવભાઈ, કાનો ચલો માર્કેટમાં જવું છે પકોડી લેવા, તો લઈ આવી પકોડી બધું વસ્તુ, બીજું બધું લાવું છે, સેવો જેવું તો લઈ આવીએ। ચલો આપણે માર્કેટથી આવી ગયા છે પકોડી ને બધું લઈને, અને અહીંયા જો ચટણીઓ અને બટેકા ને બધું બાફવા મૂકી દીધું છે। અને આજનું વાતાવરણ વરસાદ આવે એવું કરી દીધું, અંધારું વાદળા કાળા બમ્બર થઈ ગયા છે। જુઓ પવન તો એવો છે ને, વાતાવરણ એટલું મસ્ત કર્યું, ઠંડુ। વીજળી જબ્બર થાય છે, હવે વરસાદ આવે છે કે નહીં? પવન તો જબ્બર ચડ્યો છે, જોઈએ હવે વરસાદ આવે કે નહીં। અને આ 2 જણા જો મસ્તી કરે, ચાલુ પડી જાય, ટીવી ચાલુ કર્યું। એકને તો બહાર મોકલ્યો દાદા અંગાથી ફરવા, મિક્સર ચાલુ હોય એટલે અવાજ આવે છે। જો અમારે પકોડી બનાવવાળા કારીગર આવી ગયા છે, પકોડી બનાવે। જો આવી જાઓ ખાવા પકોડી। હા ખાવીએ તો આવી જાઓ। જો ચણા બટેકાની બની ગયો માવો મસ્ત ગ્રીન, અને વટાણા વાળો હજી બનાવે છે બોન, મસ્ત રગડો બને છે। બની ગયા જાય પછી જમવા બેસીએ, બધા આવી જાય એટલે। આજે અમારા કુમારનો બર્થડે હતો, એમની છોકરી એમના માટે ગિફ્ટ લાવી, સરપ્રાઈઝ આપો। જો ચલો તમે કપડા નીકળ્યા રાઈ, લો મસ્ત કપડા લાવી દીધા। વાહ વાહ, કપડા લાયા છે રાઈ બેન ના પપ્પા માટે। છોકરો બાર મસ્તી કરે, જો
જો બધા ભાઈ બહેન વચ્ચે લડવાનું થઈ ગયો ફાઇટિંગ ફાઇટિંગ જો ફાઇટિંગ થયો જો પકોડી બની ગઈ બધા જમવા બેસી ગયા બધા કે હવે જમીન કો કેવી લાગી નીરવ કેવી આ ધ્રુવભાઈ રિવ્યુ આલે કેવી બની કેવી બની વિવાનભાઈ કેવી બની પ્રિયાન પકોડી મસ્ત બની ડોલર કુમાર કેવી બની હજી થાળી વાળી જ નહીં ડોલર કુમાર ને ખાવામાં જ હજી નહીં ચલો અમે જમી લઈએ બધા જમીન કામ પતાવીને બધા બેઠા હતા વાતો કરી અને પછી હવે એ ગયા એમના ઘરે અને અમારે જવું છે બહાર તો આ વિડીયોને એન્ડ કરું છું આ વિડીયો તમને કેવો લાગે કોમેન્ટમાં જરૂર કહેજો બાય બાય રાધે રાધે જય શ્રી કૃષ્ણ